નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ઉત્સાહભેર જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ। બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન। પોરબંદરના તમામ વિસ્તારમાં કૂતરાના આતંકથી લોકો ત્રાહિમામ। હજારો લોકો બન્યા કૂતરાનો શિકાર તો સ્વાગત કાર્યક્રમમાં કરાઈ રજૂઆત। પોરબંદર ભાજપના આગેવાનોની બરડા પંથકના ગામડાઓની મુલાકાત। ખેડૂતોને વળતર માટે રાજ્ય અને કેન્દ્રના મંત્રીને કરાઈ રજૂઆત। તો રાજ્યમાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદથી પાકને નુકસાન। મહામૂલા પાકને નુકસાન થતા ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા। આજે જલારામ જયંતિ છે, ત્યારે પોરબંદરના નવા જલારામ મંદિર ખાતે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંતવાણી અને રોટલા મનોરથ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। સમગ્ર સૌરાષ્ટ્રમાં જલારામ જયંતિની આજે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પોરબંદરમાં પણ જલારામ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના જલારામ સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત નવા જલારામ મંદિર ખાતે પણ જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આજે નવા જલારામ મંદિર ખાતે 5000 રોટલાનો રોટલા મનોરથ યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। દર્શનાર્થીઓ આવ્યા હતા, બધાએ ખૂબ જ લાભ લીધો અને આજે જે જન્મ જયંતિ છે એ દિવસે સવારે પાટોત્સવ રાખવામાં આવ્યો હતો, ધજારી રાખવામાં આવ્યો હતો, ત્યાં રોટલા મનોરથ રાખવામાં આવેલ છે, જેનો દરેક ભક્તો લાભ લેવા અવિરત આવી રહ્યા છે। શ્રી જલારામ બાપાની જય। મારું નામ શોભનાબેન ઠકરાર છે। હું પોરબંદરની જ રહેવાસી છું। અમે કેટલા વર્ષથી અહીં સત્સંગ મંડળ ચલાવીએ છીએ અને બાપાની કૃપાથી અવિરત આમને આમ સત્સંગ મંડળ ચાલે રાખે છે। અમે અણકોટનો મનોરથ પણ ખૂબ ધામધૂમથી રવિવારે કરેલો અને સોમવારને પણ મંગળવારે અમે ધામે ધૂમે જલારામ બાપાના મંદિરે ખૂબ ધામે ધૂમે આવ્યા અને ખૂબ સરસ રીતે અમે ધજા ચડાવી અને આજે અમે રોટલાનો મનોરથ ખૂબ ભાવથી અને પ્રેમથી રાખેલો છે। એમાં લગભગ 5000થી પણ ઉપર રોટલા બધા વૈષ્ણવોના ઘરેથી બનાવીને આવેલા છે। એ રોટલા અમે એમને નથી ધરતા, એમાં દરેક વૈષ્ણવ સેવા કરે છે અને એમાં માખણ લગાડીને પણ અમે બાપાને ધરીએ છીએ અને આ રોટલા અમે બીજે દિવસે આવતીકાલે એટલે કે ગુરુવારે અમે બધા વૈષ્ણવોને પ્રસાદી તરીકે આપશું। એ રોટલાનો એટલો મનોરથ સરસ છે કે એ રોટલા તમે જો ઘરે સૂકવી અને એ રોટલાના કટકા કરી તમે તિજોરીમાં રાખો, દુકાને રાખો, તો બાપા કોઈ દિવસ કોઈનો પૈસો ખૂટવા દેતા નથી। બોલો જલારામ બાપાની જય। જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે નવા જલારામ મંદિર ખાતે ખાસ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં જલારામ જયંતિ નિમિત્તે સામાણી અને મોરજરિયા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ રક્તની બોટલો એકત્રિત થઈ હતી। પોરબંદરમાં આજે જલારામ જયંતિની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। જલારામ જયંતિ નિમિત્તે પોરબંદરમાં છેલ્લા 23 વર્ષથી સામાણી પરિવાર અને મોરજરિયા પરિવાર દ્વારા આશા બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં 100થી વધુ રક્તની બોટલો એકત્રિત થઈ હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો પણ જોડાયા હતા। જય જલારામ। જલારામ જયંતિના પાવન દિવસે
મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે તે નરસિંહ મહેતી હોસ્ટેલમાં રામ મંદિરની પાસે. સર્વને દાતાને વિનંતી છે કે બ્લડ ડોનેટ કરવા આવો. છેલ્લા 23 વર્ષથી આ આયોજિત છે આ પ્રોગ્રામ, જેને સહકાર આપવા વિનંતી. જય જલારામ. સામાણી અને મોરજરિયા પરિવાર તરફથી આ આયોજન કરવામાં આવે છે. છેલ્લા 23 વર્ષથી આયોજન સતત ચાલુ છે. આશા બ્લડ બેંક દ્વારા રક્તદાનમાં થયેલ રક્તને થેલેસેમિયા પીડિત બાળકો તેમજ સગર્ભા મહિલાઓને વિનામૂલ્યે આપવામાં આવશે. આ રક્તદાન કેમ્પના સમગ્ર આયોજનને સફળ બનાવવા લલિતભાઈ સામાણી, રમેશભાઈ સામાણી, પ્રફુલભાઈ મોરજરિયા, કેયુરભાઈ જોશી, કે સામાણી, રજનીભાઈ સામાણી, નીતેશભાઈ મોરજરિયા, દિલીપભાઈ ગંધા, મિલનભાઈ પઠાણ, મિલનભાઈ પલાણ, વિજયભાઈ મુનાણી, રામભાઈ ચૌહાણ અને વિનય સામાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જલારામ જયંતીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે 7 દાયકાથી વધુ સમયથી આસ્થાના કેન્દ્ર સમાન સીતલા ચોકમાં આવેલ જૂના જલારામ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પોરબંદરના સીતલા ચોક વિસ્તારમાં 72 વર્ષ જૂનું પૂજ્ય જલારામ બાપાનું મંદિર આવેલું છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન છે. અહીં જલારામ સેવા મંડળ દ્વારા મંદિરની સ્થાપનાના સમયથી અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે. અહીં દરરોજ લોકોને બપોરના સમયે ભોજન આપવામાં આવે છે. અહીં દરરોજ 100 થી 150 ભક્તો પ્રસાદી ગ્રહણ કરે છે. અહીં સમયાંતરે મેડિકલ કેમ્પ, બહેનો માટે સેનેટરી પેડ વિતરણ, આંખ ચકાસણી કેમ્પ તેમજ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય જેવી અનેક માનવીય સેવાઓ યોજવામાં આવે છે. સમગ્ર સેવા કાર્ય અને મંદિરનું સંચાલન સંસ્થાના પ્રમુખ ડૉક્ટર અનિલભાઈ દેવાણી તથા મેનેજિંગ ટ્રસ્ટી ભાવિકભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. શ્રી પોરબંદર જલારામ સેવા મંડળ વતી આપ સૌનું હું દિલના માંડવેથી, અંતરના માંડવેથી સ્વાગત કરું છું. આ મંદિરની સ્થાપના આશરે 70 વર્ષ પહેલાં મારા પૂજ્ય પિતાશ્રી દયાલાલ હીરાલાલ દેવાણીએ સ્થાપના કરેલી. જલારામ મંદિરની સ્થાપના એ વખતે ખૂબ જ નાના પાયા ઉપર થયેલી હતી અને મંદિરનો હેતુ ભૂખ્યાને જમાડવાનો, જે મેઇન હેતુ જલારામ મંદિરમાં હોય છે, એ જ પ્રમાણે આ મંદિરનો પણ હેતુ હતો. ધીમે ધીમે મંદિરે પ્રગતિ કરી અને આજે અમે ખૂબ જ સારું સમાજમાં કામ કરીએ છીએ અને વિવિધ સંસ્થાઓમાં સહયોગી પણ થયા છે. મેઇન મુખ્ય જે કામ આપણે જોઈએ તો અમે રોજ અન્નક્ષેત્ર છેલ્લા 70 વર્ષથી ચાલે છે, જેમાં રોજ સવારે 100 થી 150, કોઈ લિમિટ નથી, જેટલા માણસો આવે એટલાને પેટ ભરીને જમાડવામાં આવે છે. રોટલી, દાળ, ભાત, શાક, સંભારો, છાશ, મિનરલ વોટર, મિષ્ટાન અને ફરસાણ, આમાં એક પણ વસ્તુ મિસ નથી થતી. આ વસ્તુ આમાં કોઈ પણ વસ્તુ મિસ નથી થતી અને 365 દિવસ અવિરત આ અમારી સેવા છે એ ચાલુ રહી છે. ઉપરાંત હું પોતે પ્રોફેશનલી એક ડૉક્ટર છું, તો મને એમ થાય છે કે ડૉક્ટર તરીકે મને જે સમાજની સેવા કરવાનો લાભ મળ્યો છે, એના માટે હું વર્ષમાં 4 વખત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરું છું, જેમાં પોરબંદરના 15 થી 20 પ્રતિષ્ઠિત ડૉક્ટરો એમની સેવા આપે છે. બધી જાતના રોગોનું નિદાન થાય છે, કાર્ડિયોગ્રામ થાય છે, લોહીના રિપોર્ટ થાય છે, એક્સરે થાય છે, ઇકો થાય છે અને એ બધાને મફત અઠવાડિયાની 10 દિવસની સેવા આપીએ છીએ. ઉપરાંત એ સર્વિસ ચાલુ રહી એના માટે અમે એક મેડિકલ સેન્ટર પણ આ રાખ્યું છે કે જેમાં ડૉક્ટર કૃતિબેન રાડિયા આવે છે અને સોમથી શનિ ડેઇલી 1 કલાક એ સર્વિસ આપે છે, જેથી કરીને જે સર્વિસ છે આપણે મેડિકલની એ આપણે ચાલુ રાખી શકીએ. ઉપરાંત બાળકો કે જે નાના ભૂલકાઓ નાની સ્કૂલમાં હોય છે, એને સેનેટરી પેડ્સ, બાળકો અને યંગ લેડીઝ કે જેને સેનેટરી પેડની રિક્વાયરમેન્ટ હોય છે, કે જે એના માટે બહાર નથી નીકળી શકતા અથવા તો જે કુડ નોટ એક્સપોઝ ધેમસેલ્ફ, તો એના માટે અમે એપ્રોક્સિમેટલી અત્યાર સુધીમાં 10,000 જેટલા સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરેલું છે. એ જ પ્રમાણે જે નાના બાળકો સ્કૂલમાં હોય છે એને સ્કૂલ બેગનું વિતરણ વિવિધ સંસ્થાઓ દ્વારા અમે આ જાતનું સ્કૂલ બેગનું વિતરણ પણ કરીએ છીએ.
ઉપરાંત છેલ્લા 20 વર્ષથી આઈ કેમ્પનું આયોજન થાય છે, જેમાં નેત્ર રોગના ડૉક્ટર આવે છે, બહારથી નિદાન થાય છે અને જે જરૂર હોય એ લોકોને કેટરેક ઓપરેશન કરવામાં આવે છે. અત્યાર સુધી લગભગ 20,000 જેટલા કેટરેક ઓપરેશન અમારા થ્રુ થઈ ગયા છે. તો આ પ્રકારની જુદી જુદી સમાજ સેવાની પ્રવૃત્તિમાં કરતા રહીએ છીએ. જેને જરૂર હોય એને સ્કોલરશિપ આપીએ છીએ, જરૂર હોય એને દવા આપીએ છીએ, જરૂર હોય એને વિવિધ સેવાઓ પ્રોગ્રામ કરીએ છીએ. જલારામ જયંતિ છે તો કેવો માહોલ છે, શું આયોજન છે? ખૂબ જ ભવ્ય માહોલ છે, ખૂબ જ ભવ્ય આયોજન છે અને બપોરે જે આવશે એ બધાને અમે એક ધાબળાની વ્યવસ્થા પણ કરેલી. જેટલા જમવા આવશે એ બધાને એક એક ધાબળો આપવામાં આવશે અને જેટલી બને એટલી સમાજ સેવાની પ્રવૃત્તિઓ અમે ચાલુ રાખીશું. જલારામ બાપાની કૃપાથી અવિરત ચાલતો સેવાયજ્ઞ અનેક પરિવારો માટે આશીર્વાદ સમાન છે. દર ગુરુવારે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે જલારામ જયંતિ નિમિત્તે આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. તો મંદિર ખાતે ખાસ શણગાર કરવામાં આવ્યા હતા. તો સાંજે શોભાયાત્રા બાદ અહીં મહાઆરતી પણ યોજવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની પોરબંદરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. જેમાં શોભાયાત્રા, મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોમાં હજારો લોકો ઉત્સાહભેર જોડાયા હતા. પોરબંદરમાં 226મી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. ત્યારે શહેરમાં જલારામ જયંતિ મહોત્સવને લઈને રઘુવંશી પરિવાર તથા જલારામ ભક્તોમાં આનંદ પ્રસરી ઉઠ્યો હતો. લોહાણા મહાજનવાડી ભદ્રકાળી રોડ ખાતે સવારે પૂજા વિધિ કરાઈ હતી. તો બપોરે 4 વાગે લોહાણા મહાજનવાડી ખાતેથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રાને લઈને જલારામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જે જય જલિયાણના નાદ સાથે શહેરના રાજમાર્ગો પર આ શોભાયાત્રા ફરી હતી. જેનું ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું. જે સાંજે 7 વાગ્યે શીતલા ચોક ખાતે આવેલા જૂના જલારામ મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ અહીં મહાઆરતીનું આયોજન કરાયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા દરબારગઢ પાછળ આવેલ હવેલી ખાતે અન્નકોટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અન્નકોટ ઉપરાંત કીર્તન તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં રાજાશાહી વખતની હવેલી પણ હાલ ઉપલબ્ધ છે. પોરબંદરના છાયા વિસ્તારમાં દરબારગઢ પાછળ રાજાશાહી વખતની હવેલી આવેલી છે. આ હવેલી ખાતે સમયાંતરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કારતક સુદ છઠના દિવસે દર વર્ષે અન્નકોટનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ કારતક સુદ છઠના દિવસે અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઉપરાંત કીર્તન અને સમૂહ પ્રસાદી સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમનેશ મહાપ્રભુ કી જય, શ્રી લાલજી મહારાજ કી જય, શ્રી યમુના મહારાણી કી જય, શ્રી પંચો ભગવતી કી જય. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. દર વર્ષે કારતક સુદ છઠ્ઠા દિવસે અન્નકોટ અહીંયા દર્શન થાય છે દર વર્ષે. અને આ ઠાકોરજી રાજાશાહી વખતના છે. ભાણ જેઠવા હતા ને, ભાણ જેઠવા અને કલબાઈ એના વખતના છે ઠાકોરજી. એટલે 3 નિધિ સ્વરૂપ બિરાજે છે. વચ્ચે છે ગોપાલલાલજી છે, આ બાજુ છે ગોપેન્દ્રલાલજી છે, શ્રીભાઈ ગણેશ છે. એટલે આ 3 સ્વરૂપ અહીંયા બિરાજે છે. આ હવેલી રાજા ભાણ જેઠવા વખતની આવેલી છે. જેમાં 3 સ્વરૂપે ઠાકોરજી બિરાજે છે. ત્યારે અહીં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના નાગરવાડા વિસ્તારમાં કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક આગેવાન દ્વારા આ વિસ્તારમાં કૂતરાનો આતંક દૂર કરવા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઈ છે.
પોરબંદર શહેરમાં કૂતરાનો આતંક વધી ગયો છે. શહેરમાં વિવિધ વિસ્તારમાં કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે, જેમાં પોરબંદર શહેરના નાગરવાડા વિસ્તારમાં પણ કૂતરાના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં કૂતરા સ્થાનિકોને બચકા ભરતા હોવાની ઘટનામાં વધારો થયો છે. ત્યારે સ્થાનિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા નાગરવાડા વિસ્તારમાં કૂતરાના આતંક દૂર કરવા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે જ એક મહિલાને કૂતરાએ પોતાના શિકાર બનાવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી હોવાની ઘટના પણ સામે આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ભાજપના આગેવાનોના પ્રતિનિધિ મંડળે બરડા પંથકના ગામડાઓની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર આર્થિક નુકસાનીનો સર્વે કરીને વળતર આપે તે માટે રાજ્ય અને કેન્દ્રના કેબિનેટ મંત્રીને રજૂઆત કરી હતી. પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના સપના ધોઈ નાખ્યા છે. એક બાજુ ચોમાસાની સિઝન સમાપ્ત થઈ ચૂકી છે, ખેતરોમાં પાક તૈયાર હતો અને ખેડૂતો પોતાના ખેતરમાંથી મગફળી કાઢવાની તૈયારીમાં હતા, ત્યારે અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદથી આખું દ્રશ્ય બદલાઈ ગયું. ખેડૂતોની મહેનત, પસીનો અને આશા બધું જ પાણીમાં વહી ગયું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને પોરબંદર જિલ્લાના ભાજપના અગ્રણીઓએ બરડા પંથકના ગામડાઓની મુલાકાત લીધી હતી. તેમણે ખેતરોમાં જઈને નુકસાનીનું નિરીક્ષણ કર્યું અને ખેડૂતોની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ખેડૂતોના ચહેરા પરની નિરાશા અને હતાશા સ્પષ્ટ દેખાતી હતી. બરડા વિસ્તારના મોટા ભાગના ખેડૂતોએ મગફળીની ખેતી કરી હતી. અનેક ગામડાઓના ખેતરોમાં પાક તૈયાર હતો, માત્ર માંડવી કાઢવાની પ્રક્રિયા બાકી હતી. એ જ સમયે પડેલા કમોસમી વરસાદે પાકને નુકસાની પહોંચાડી છે. ખેડૂતોના મગફળીના ડોડવા જમીનમાં જ સડી ગયા છે. જ્યાં પાક સૂકવવો હતો ત્યાં વરસાદના કારણે કાદવ થઈ ગયો છે. ખેતરમાંથી મગફળી કાઢવી મુશ્કેલ થઈ ગઈ છે. મગફળીની ગુણવત્તા પણ બગડી ગઈ છે, જેથી બજારમાં યોગ્ય ભાવ મળવો મુશ્કેલ છે. ફક્ત મગફળીનો પાક જ નહીં પણ પશુઓ માટે રાખવામાં આવતો ચારો પણ વરસાદના કારણે સડી ગયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાને ખાસ રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા 2-3 દિવસથી આખા ગુજરાતની અંદર, ખાસ કરીને એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર કુદરત રૂઠો એવું લાગે છે. અત્યારે માવઠું થયું એને કારણે ખેડૂતોને જે પાક લણવાનો સમય હતો એવા સમયે કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની આવી છે. અહીંયા ખાસ કરીને પોરબંદર તાલુકાના 5 ગામોની અત્યારે મેં ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનોએ મુલાકાત લીધી છે. ત્યારે અમે જે જાતે જોયું, જે પ્રમાણે પ્રત્યક્ષદર્શી અહેવાલ પ્રમાણે જોયું, અમે જે તૈયાર કર્યો છે એ પ્રમાણે અત્યારે અહીંયા ખેડૂતોને જે ખાસ કરીને એનો જે ચારો છે, મગોટું તો સંપૂર્ણપણે બગડી ગયું છે અને મગફળીની અંદર પણ ખૂબ નુકસાન થયું છે. અને ખાસ કરીને મગફળી બટાઈ જવાની પૂરેપૂરી દહેશત ઊભી થવાની છે ભવિષ્યની અંદર. એને કારણે જે ખેડૂતોને મગફળીના ભાવ પૂરતા મળવા જોઈએ એ પણ ભાવ પૂરતા મળવામાં પણ મુશ્કેલી છે. ત્યારે અમે આ બધી રાજ્ય રજૂઆત છે ગુજરાત સરકારને, ભારતીય જનતા પક્ષ તરફથી કરવાના છે. અમારા ધારાસભ્ય પોરબંદરના અને રાજ્ય સરકારના મંત્રીશ્રી, પોરબંદરના સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ પણ પરિસ્થિતિનું સતત અવલોકન કરી રહ્યા છે. અને મારા માજી કેબિનેટ મિનિસ્ટર બાબુભાઈ બોખીરિયા છે એ પણ ખેડૂતોના પ્રશ્નોને લઈ અને રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છે. એટલે આવનારા દિવસોમાં ખેડૂતોને આ જે નુકસાની છે એનું યોગ્ય વળતર મળે એના માટે અમે ખેડૂતો વતી મારી વાત મૂકવાના છીએ. મારું નામ છે કરશનભાઈ મોઢવાડિયા, ગામ વડાડા, તાલુકો પોરબંદર, જિલ્લો પોરબંદર. મગફળીનું વાવેતર અહીંયા 95%. ટોટલી મારા ગામમાં નહીં, આજુબાજુના બધા ગામમાં મુખ્ય પાક જ મગફળી છે અને વાવેતર 95% છે. પણ મને નથી લાગતું કે 10% મગફળી ઘરમાં કોઈ ના પહોંચી હોય. ખેતરમાં અત્યારે તમને બધી પરિસ્થિતિ જોવા મળે. ઓપનર ચાલતા હતા, અહીંયા આ પાથરા પડ્યા એમ પડ્યા હતા, આ મોટા જે અમે ગલા કહીએ એ રીતના પડી, તેને હજી ઊભી પણ છે. મગફળી ખેતરમાં પણ ઊભી છે હજી અત્યારે. સરકાર પાસે તો અમારી અપેક્ષા એ જ હોય કે આનું જે નુકસાન ગયું એના પ્રમાણમાં યોગ્ય વળતર મળે
અને આ થોડીક નુકસાનીવાળી મગફળી પણ ગવર્મેન્ટ સ્વીકારે ટેકાના ભાવથી, કારણ કે રજીસ્ટ્રેશન બધાય કરાવેલું છે. મારું નામ હોથી મુરુ મોઢવાડિયા છે અને મોઢવાડા ગામનો ખેડૂત છે. અમે મારી પાસે 30 થી 35 વીઘા જમીન છે અને 30 થી 35 વીઘા મગફળીનું વાવેતર કરેલ છે. એ બધી વરસાદને કારણે બગડી ગઈ અને એનો ખર્ચનો અંદાજ કરીએ તો ઓછામાં ઓછો 1 વીઘે 16 થી 17,000નો ખર્ચ થાય છે. અને 4 મહિના અમે ખૂબ મહેનત કરી મેં નેદામણથી માંડીને વાવેતર માંડીને અત્યારે ભેગી કરવાની જે કંઈ મહેનત કરી એ બધી. કેટલા દિવસથી વરસાદ છે ને અટણા માંડવીની શું સ્થિતિ છે અત્યારે? અત્યારે વરસાદની વાત કરીએ 3-4 દિવસથી વરસાદ કાયમ આવે, થોડો થોડો 1 ઇંચ 1.5 ઇંચ 2 ઇંચ એટલો. અને માંડવીની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે 100% એ નુકસાન જ છે. કેટલા ગામોમાં એટલી નુકસાન છે? પોરબંદરના તમામ ગામોમાં, પોરબંદર જિલ્લાના તમામ ગામોમાં વરસાદનો ખૂબ મોટું નુકસાન છે. સરકાર પાસે શું માંગ છે? અમારે સરકાર મેરા એવી વિનંતી અમે કરીએ ખેડૂત બધાય કે અમને 100% વરસાદ વળતર આપે. અને આ અમારો ઘાસચારો ઢોરને ખાવાનું એ બધું બગડી ગયું. એક ખેડૂત મેરા 5-7-10 લગન ઢોર છે, એ ઢોરને પણ વેસાતું અમારે લેવું પડે બધું. તો એ બધી સર્વે કરે અને અમને વળતર સરકાર આપે એવી અમારી સરકાર મેરા વિનંતી છે. આ મુલાકાત દરમિયાન ભાજપના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદ્રા અને પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સામતભાઈ ઓડેદરા સહિતના ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે પણ ખેડૂતોને થયેલ પાક નુકસાન અંગે ખેતીવાડી અધિકારી સાથે બેઠક યોજી ટીમો રવાના કરી હતી અને રાજ્ય સરકારને પણ ખેડૂતોને થયેલ નુકસાન અંગે વહેલી તકે વળતર ચૂકવવા રજૂઆત કરી છે. પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને ભારે નુકસાન થયેલ છે. માંડવીનું લણણીનું કામ ચાલુ હોવાથી લગભગ દરેક ખેડૂતોને માંડવીમાં મોટું નુકસાન અને ભીંજાઈ ગયેલ છે. સારા પૂરાથી માંડી અને ઘણું નુકસાન થયેલ છે. અમને આજ રોજ ચાલુ એટલે ઘણી બધા ખેડૂતોના ફોન આવવાથી અને ગામના આગેવાનોએ જાણ કરવાથી અમે આજે ખેતીવાડી અધિકારી સાથે મિટિંગ કરી અને સર્વેની ટીમ મોકલેલી છે. આવનારા દિવસોમાં અમે સરકારશ્રી દ્વારા પણ વાત કરી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી કામગીરી કરશું. ધોરાજી શહેરમાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેને લઈને પાકને ભારે નુકસાન થયું છે, જેને લઈને આ વિસ્તારના ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જમનભાઈ રૂપાપરા ફરણી, બરોબર. કમોસમી વરસાદ થતા ખેડૂતને બહુ મોટું નુકસાન થયું છે. જેવા પાક કે કપાસ, સોયાબીન, મગફળી અને ડુંગળી, તમામ પાકને બહુ મોટું નુકસાન થયું છે. અને કપાસને તો બહુ મોટી નુકસાની વાળા. 4 માલ કમ્પ્લીટ હતો અને માલ બગડી ગયો, બરોબર. મગફળીમાં પાછળ પડી ગયા, માંડવી બગડી ગઈ અને હજી પાછળ નીચે પાણી છે, એ બધું ભેજવાળું છે, બહુ મોટી નુકસાની છે. મગફળી પાલો ઘાસચારો બધો ફેલ થઈ ગયો. સોયાબીનમાં પાછળ હતા જે સિંગું પચકી ગઈ અને બહુ મોટું નુકસાન છે. ડુંગળીમાં પીળા પાન થઈ ગયા અને ગાંઠું ઉપર પાણી લાગી જતા એ મોટી નુકસાની. શું કહેશો સરકારને પૂગે એટલું મદદ કરે યોગ્ય. સરકાર મદદની વાત તો કરે છે, શું કહેશો મદદ મળે છે ક્યારે? સરકાર તાત્કાલિક યોગ્ય આનો નિકાલ કરે, બરોબર. ખેડૂતને મદદ કરે એમ, જે તે પાક ફસલ બધા નિષ્ફળ ગયા છે. મારું નામ મનસુખભાઈ દયાભાઈ માતુકિયા. સોયાબીન, માંડવી, કપાસ એમાં નુકસાની બહુ છે અટાણે. કેના કારણે? આ કમોસમી વરસાદના કારણે. પછી હવે તાત્કાલિક સરકાર કહે છે કે અમે દેવું, કાંઈ દેતું નથી કોઈ. તાત્કાલિક સર્વે કરો અને તો જ આ રવિ પાકનું વાવેતર થાય. કેવી નુકસાની ગઈ? નુકસાની લગભગ જાજી 90% જેવું. ક્યાં ક્યાં પાકોમાં નુકસાની છે? મગફળી, કપાસ, સોયાબીન, ડુંગળી, અડદ. વીઘે કેટલો ખર્ચો હોય? વીઘે 20 થી 25 હજારનો ખર્ચો હોય.
અત્યારે શું હાથમાં આવશે? અત્યારે 50% નથી આવે એમ કાંઈ. હજી તો આ શું થાય કેને ખબર છે વરસાદનો. મારું નામ નિલેશભાઈ રામજીભાઈ ચવાડિયા, ગામ ધોરાજી. અત્યારે કમોસમનો 4-5 દિવસથી આ વરસાદ આવે, 12 વીઘાના સોયાબીન અત્યારે હાવ પલરી અને ખાક થઈ ગયા છે. અત્યારે 2 મણે હાથમાં આવે એમ નથી, ખર્ચા ફૂલ થઈ ગયા છે. સરકાર પાસે શું આશા? સરકાર પાસે એટલી જ માગણી આપણી કે કાંઈ થોડીક સહાય કરે. અત્યારે 2 મણે સોયાબીન હાથમાં આવે એમ નથી, ભૂકો બધો પલરી ગયો છે. કેવી નુકસાની છે? નુકસાની અત્યારે આમ ગણો તો 100% છે, પણ 20% હાથમાં આવે એમ છે. સરકાર સહાયની વાતો કરે છે, આપે કે નથી આપતી? હવે સહાય વાતું તો કરે, હવે આપે ત્યારે ખબર પડે. આ બધું નુકસાન કેના કારણે? આ વરસાદના કારણે, અત્યારે કમોસમી વરસાદને કારણે નુકસાન થયેલ છે. અત્યારે 12 વીઘાની અંદર હાવ રાખ થઈ ગયું છે. કેવી નુકસાની બા? બહુ જ નુકસાની થઈ છે. પેલા અમારે નુકસાની થઈ છે બા? આ કમોસમી વરસાદના હિસાબે નુકસાની ભારે થઈ ગઈ છે. હવે અમારે શું કરવું આમાં? ક્યાં પાકનું નુકસાન છે? મગફળી, સોયાબીન અને કપાસ બધી નુકસાની જ છે ચારે બાજુ. હવે અમારે શું પગલા લેવા એ કઈ ખબર નથી પડતી. તમે હવે સરકાર કઈ કરે તો થાય. હવે અમારાથી તો કઈ થાય એમ નથી. ખર્ચા કેવા છે? ખર્ચા 20,000 નો ખર્ચો થયો છે. હવે એ ખર્ચો અમારે ક્યાંથી પૂરવો? અમે ઉપાડી ઉધાર ઉસીના લઈને હગાવાલા પાસેથી લઈ લઈને અમે અમારું ભરણ પોષણ કરતા હોય, જમીનમાં નાખતા હોય. હવે અત્યારે અમારે ક્યાંથી કાઢવું બધું? શું તમારી અપેક્ષા છે? અમારે તો સરકાર સહાય કરી દે, શું કરે એ અમારે જોવાનું છે. હવે પોરબંદર ખાતે શ્રી માણી વાણિયા સોની જ્ઞાતિ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા. તો આ તકે ગીત સંગીતની મહેફિલ અને મહાપ્રસાદીનું આયોજન પણ થયું હતું. પોરબંદરના શ્રી માણી વાણિયા સોની જ્ઞાતિ યુવક મંડળ તથા વાઘેશ્વરી સોની મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે 450 વર્ષ જૂના શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસરમાં સ્નેહ મિલન, જ્ઞાતિ સાધારણ સભા, રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મહાપ્રસાદનું આયોજન થયું હતું. કાર્યક્રમોની શરૂઆતમાં સંગીતમય સ્તુતિ પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. તો જ્ઞાતિની સાધારણ સભામાં તમામ ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, યુવક મંડળ તથા મહિલા મંડળના હોદ્દેદારો તથા તમામ કારોબારી સભ્યો તથા જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગત વર્ષે અવસાન પામેલા દિવંગત આત્માઓના મોક્ષાર્થે 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો ગત વર્ષના નાણાકીય હિસાબોનો મંજૂર થયેલ ઓડિટ રિપોર્ટ રજૂ કરાયો હતો, તેમજ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના નવાગઢ ગામ નજીક એક અકસ્માત સર્જાયો છે, જેમાં એસટી બસનું ટાયર ફાટતા ડિવાઈડર સાથે આ બસ અથડાઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે 28 જેટલા લોકોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે ડેપો મેનેજર દ્વારા મુસાફરોને અન્ય એસટી બસમાં સલામત રીતે મોકલવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા મેઘમાયા નગર રોડ નજીકથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે છાયા બાપુનગર વિસ્તારમાં રહેતા વનરાજ વિક્રમ ખુટી નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. અને આ શખ્સ પાસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે. પોરબંદરના ગાયત્રી મંદિર નજીક એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ખાડી કાંઠા વિસ્તારમાં રહેતી હંસા વિજય સરવૈયા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને આ મહિલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના કેશવ ગામની સીમના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રામ ભીખુ મોઢવાડિયા નામના મકાનના ફળિયામાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તો આ દરોડા દરમિયાન રામ ભીખુ નામનો શખ્સ પોલીસને હાથે ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદરમાં ઉત્સાહભેર જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ. બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન. પોરબંદરના તમામ વિસ્તારમાં કૂતરાના આતંકથી લોકો ત્રાહિમામ. હજારો લોકો બન્યા કૂતરાનો શિકાર તો સ્વાગત કાર્યક્રમમાં કરાઈ રજૂઆત. પોરબંદર ભાજપના આગેવાનોની બરડા પંથકના ગામડાઓની મુલાકાત. ખેડૂતોને વળતર માટે રાજ્ય અને કેન્દ્રના મંત્રીને કરાઈ રજૂઆત. તો રાજ્યમાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદથી પાકને નુકસાન. મહામૂલા પાકને નુકસાન થતા ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.